દુધડા પાઉં દીનાનાથને હૈરે ઠાડા મોઈ માખન સાર જમુના તીરડિયામાં સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાડી ચોટી ગુતુ દીનાનાથની વેને મોટેરી થાય જમુના તીરડિયામાં પૂરી તારુમાં સુરની શિરો સુગંધીદા અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુના તીરડિયામાં તરવ્યાદ તૈયાર છે દઈ દૂધ માખન સા પૂરે ઉતારો હરિની આરતી ઉતારે બીજનાર જમુના તીરડિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમના જલબરી આચમન લ્યો ને દયાર જમુના તીરડિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજીતા લવિંગ સોપારીને પાન બીડા બેચાર જમુના તીરડિયામાં માખણ્યાની મધુવનાથી લાવી ચોરસ હાર ફૂલે ભરાવું હઈને આંબોરે મોઈ ગોકુલની બ્રિજનાર જમુના તીરડિયામાં ચરણે મેલું તાર ચાબકો ડગલે પડ દીનાના ગજવેદલુ બદમ પીસા શિરડી દાડમ દ્રાક્ષ જમુના તીરડિયામાં ચરણ મેલું તારી પાવડી મોજા ભૈરો મહારાજ હાથમાં લાલ લાકડી ગાયો છોડ દીનાનાથ જમુના તીરડિયામાં જસોદાએ મહિડા બલોવિયા આસિયો દારીરા બરભદ્રવા છડા બાંધશે ગાયો ચડો મહારાજ જમુના તીરડિયામાં ગાય ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુના જલ છે વિહામના સાથે મોકલો સુદામાતા જમુના તીરડિયામાં કદમ ચડીને ચંપલાવિયા પેટા સાત પાતા કૃષ્ણએ કાઢી નાગનાતીઓ ત્યારે કોણ હતું સાસ જમુના તીરડિયામાં ચડવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી મોકલો બરાબર જમુના તીરડિયામાં કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોને હતું સા ચલી અંગરે ઉપર રાખ્યો ત્યારે કોને હતું સાથ જમુના તીરડિયામાં કાલિંદીમાં જંપલાવી
તમે સંચર્યો તમને શું કરે સાપ જમુનાના તીર રડિયા માના ગોકુલ રાખ્યું તેરે લાંતું ત્યારે કોણ હતું સા બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુના નરિયા નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્માવીને ચરણે નમ્યા વાછડા યદી નાના જમુના તીર રિયામાં જમુના જે તીરે જઈ ઉભા મુખ મોરલીની વનમાં વગારે રૂડી વાસલડી ગોપીએ સૌ કીધે જમુના નિરવિયામન ગાય ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજીના નંદજીને આપી બદામની આવ્યા હરદર ભ્રાત જમુનાના તીર રડિયામના ગોકુળ લીલા જે સાંભળે ગાય નરને ના ભવસાગર પેરોટરે ગાયે માધવ દાસ જમુનાના તીરિયામન ગાયે માધવ દાસ જમુનાના તીરિયામન જીવનજી મહારાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ગુજા ગુજાનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધું ગુરુ સંગાતે યાત્રા વિશે મારવરણે ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઢો સૂરજ તાર પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર રામ કબીરની જગનૌકામાં જીવનજી બેસારે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુઆન અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સસંગતિને તારો અવિશ્વાસ ને દુશિષ્ટ ભોજન સવિન સંગ ને ટારો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફરે તત્કારો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલ સદગુરુ જીવન છોડી જનામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડી જનામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલવગાર જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાધા વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતયદુના જગદીશ તનતન પ્રેમ જીવન દાસ નાય પૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરનો
નિશા ગુરુ પરમ જે જન ગાય તે જન જીવન પાવન થાય. ગુરુ પરમ જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે ચંતરે. જીવન જી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું. જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાગ્ય કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાગ્ય તું વિચાર અચલ ભક્તિ જેતાઈ જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા હરિજન આયે મેરે પ્રાણધારા. શાંત દર્શન ત્રણતા પણિવારું જન્મ મરણ ભવ સાગર તાર. શાક પાક મલી ભોજન ખાઓ શાંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હાથ બધાઈ જન જીવન બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા હરિજન આયે મેરે પ્રાણ. 14 बांधो जीवना देव रघुपति की याद वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. सदगुरु श्री जीवनजी महाराज ने राम कबीर नामदेव कबीर ने राम कबीर हेत कृपा ने राम कबीर सर्वे संतों ने प्रभातना राम कबीर. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. આજે રવિવાર એટલે પ્રતિસાદ અને ભજનોનો દિવસ. તો આજે હું ન્યૂ જર્સી આવ્યો છું. તો આપણે શુભ શરૂઆત પપ્પાના મોડે કરીએ. પપ્પા એક બે સરસ દોહા કબીરદાસજીના છે તેનું સાધન આપને ખ્યાલ આપશે. તો લો પપ્પા. સર્વ ભક્તોને રામ કબીર. હું સાખી એક બે લઈશ. બે સાખીઓમાં કેટલો અર્થ સમાયેલો હોય છે એ ભક્તો જાણે છે. એને સમજી વિચારીને આપણે અનુસરવું પડે. તો પાણી કેરા બુધ બુધા ઉસ્માનુસ કી જાત देखत ही चली जाएगी ज्यों तारे प्रभात. देखत ही चली जाएगी ज्यों तारे प्रभात. राम नाम की तलावड़ी तारे तर तर जाए. मूर्ख बिचारा क्या करे मन માં ધોખા ખાય. સંસાર મેં ધોખા ખાય. કહેવાનો અર્થ એવો છે કે આપણું જીવન ક્ષણિક છે. ક્યારે આપણી પાસેથી જીવન આપણું જતું રહેશે
કે ક્યારે રહેશે એની આપણને ખબર નથી. જન્મ થવાનો હોય તેની ખબર આગળથી આપણને પડે, પણ મરણની ખબર નથી પડતી. તો આ સમય જે આપણને મળ્યો છે તેનો સદુપયોગ કરીને ફરી મળવાનો નથી એવું સમજીને આપણે સેવા, સત્સંગ ને ભજન ભક્તિ અને પરમાર્થના કામો કરીને આપણા જીવનને એવું વ્યસ્ત રાખવું જોઈએ કે જેથી દુનિયા યાદ કરે. દુનિયા યાદ કરવાનું ઠીક છે, પણ આપણી અંદર જે આત્મા છે એને બહુ શાંતિ મળે. અને બીજી સાખીમાં પણ એવો અર્થ થાય છે કે રામ નામ કી તલાવડી. રામ નામ કી તલાવડી એટલે આ સંસાર છે ભગવાનનો, ભગવાન રચિત સંસાર છે. આ તલાવડી એટલે સંસાર, અને આ સંસારની અંદર તરી જવું એ અમુક માણસો હોશિયાર હોય તે તરી જાય છે. જેવી રીતે પાણીની અંદર તરવા વાળો હોશિયાર માણસ હોય તો તરી જાય છે અને સંસાર તરીને શાંતિ અનુભવે છે. તેવી રીતે આપણે આ સત્સંગમાં રહીને પરમાર્થના કામ કરીને બધા જોડે પ્રેમ રાખીને સારો વ્યવહાર રાખીને આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. ને સંસાર નહીં તો શું કહે છે કે સંસારમાં ગોતા ખાય, નહીં તો પછી આપણે જન્મ મળ્યા કરે, બીજા જન્મ મળે. એના કરતાં આપણે સારું કામ કરેલું હોય તો તે પ્રમાણે આપણને મળે. આપણને રામ કબીર. રામ કબીર. પહેલો હેન્ડ રેઝ હરિવર્ધનભાઈની ત્યાંથી આવો અને તમારું ભજન કીર્તન જે પણ રીતે પ્રસ્તુત કરો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હે કૃપાને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. સદગુરુએ સંદેશો મોકલ્યો, કચા બચા સબ આવ. નામ ચિંતામણી જીવના, જે ભાવે સો પાવ. આ ચોગડિયું હરિ ભજવાનો, ફરી ફરી નહીં આવે રે. આ જીવનમાં જંગલના ઘાસ જેવું આપનું જીવન છે, પલમાં સુકાઈ જાશે રે. આ જીવનમાં નદીના નીર જેવું આપનું જીવન છે, પલમાં વહી જાશે રે. આ જીવનમાં ગુલાબના ગોટા જેવું આપનું જીવન છે, પલમાં કરમાઈ જાશે રે. આ જીવનમાં કાચના વસન જેવું આપનું જીવન છે, પલમાં ફૂટી જાશે રે. આ જીવનમાં ઝાકરના બિંદુ જેવું આપનું જીવન છે, પલમાં ઉડી જાશે રે. આ જીવનમાં સૂતરના તાર જેવું આપનું જીવન છે, પલમાં તૂટી જાશે રે. આ જીવનમાં પીપળાના પાન જેવું આપનું જીવન છે, પલમાં ખરી જાશે રે. આ જીવનમાં આ ચોગડિયું હરિ ભજવાનું, ફરી ફરી નહીં આવે રે. આ જીવનમાં રામ. રામ કબીર. હરિવર્ધનભાઈએ બહુ સરસ ભજન ગાયું. આ ચોગડિયું હરિ ભજવાનું, ફરી ફરી નહીં આવે રે આ જીવનમાં.
વાત સાચી છે. જે સમય આપણને મળે છે એ સમયનો સદુપયોગ કરીને આપણે પ્રભુ ભક્તિમાં એનો સમય આપણે વિતાવો, કારણ કે કઈ ખબર નહીં ક્યારે જતું રહે. જે રીતે આ સૂતરની દોરી કઈ વખતે તૂટી જાય, કયા પલે તૂટી જાય તે આપણને ખબર નથી. એટલે જેમ કબીરદાસજીએ લખ્યું હતું, રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ, રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ, અંત કાલ પછતાएगा जब प्राण जाए छूट. બહુ સરસ. નેક્સ્ટ એનજી પટેલને ત્યાંથી છે. આવો અને તમારું ભજન કીર્તન પ્રસ્તુત કરો. રામ કબીર. કે કદાચ ડ્રોપ આઉટ થઈ ગયા લાગે છે ભૂલમાં, પણ ત્યાં સુધી આપણે નેક્સ્ટ લઈએ. પુષ્પામાસી, આવો અને પ્રસ્તુત કરો તમારું ભજન કીર્તન, જે પણ તમારે કહેવું હોય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. મંગલ ભવન મંગલહારી, દ્રવહુ સો દશરથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે. સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે. અનન્ય નિષ્કામ પ્રેમ લક્ષણના કીર્તન ભક્તિ કરવાથી મનની શુદ્ધિ થાય છે. રામ કબીર. આનંદ પરમાનંદ હવો, સંકુષ્ટ મહાદુખ રે, દુઃખ તે ભાગ્યા રે દોહેલા, તમા નિરમલ હવો. સંત સહુ સમીપ બેઠા પે ઉત્તમના, તિલક તુલસી સંત સંગત મુખ લ્યો હરિભા. સાખ સબત બહોત કહી મન ही बधे धीर, यूं विनती करत है जीवना तुम सुनियो राम कबीर. हर सास में तेरा समरण होगा, ऐसा हमारा जीवन होगा. हर सास में तेरा समरण होगा, ऐसा हमारा जीवन होगा. रात दिवस तेरा नाम जपूंगी, ऐसा हमारा जीवन होगा. हर सांस में तेरा स्मरण होगा, ऐसा हमारा जीवन होगा. अखियों की खिड़की से पल पल निहारूंगी, मन में बिठा के तेरी आरती बनूंगी. चरणों में तेरे होगा डेरा, ऐसा हमारा जीवन होगा. हर सांस में तेरा स्मरण होगा, ऐसा हमारा जीवन होगा. जो भी तेरा प्यारा हो मेरे दिल का प्यारा होगा. मेरे सर का ताज मेरी
अखियों का तारा होगा सब में निहारू, रूप सुनहरा ऐसा हमारा जीवन होगा, हर सांस में तेरा समरण होगा, ऐसा हमारा जीवन होगा। प्यार होगा, सत्कार होगा, एक बार होगा, सुख भी हो सारे और याद हो सारा, चरणों में हो आत्मा पे तेरा ही डेरा, ऐसा हमारा जीवन होगा। ओ ऐसा हमारा जीवन होगा, हर सांस में तेरा समरण होगा, ऐसा हमारा जीवन होगा। राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे। बोली मनोहर परमेश्वर ने जय, कृपानाथ ની જય, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર સર્વે સંતો ને પ્રેમ પૂર્વક પ્રણામ, પ્રેમ પૂર્વક રામ કબીર। રામ કબીર પુષ્પામાસી, બહુ જ સરસ ગીત જે ભગવાનને લગતું છે। હર सांस में तेरा समरण होगा, ऐसा हमारा जीवन होगा। અને આ ગીતની એક લાઈનો ટચ કરી જાય એવી છે। સાથે સાથે તમે બહુ સરસ મેસેજ, નિષ્કામ પ્રેમ લક્ષના ભક્તિ, અને જે જીવનજી મહારાજ આપણને જે ભક્તિ બતાવી છે તે આ ભક્તિ છે। તો નેક્સ્ટ આવો, રામજી મોટા, આપનો હેન્ડ રેઝ થયો છે, ભજન કીર્તન પ્રસ્તુત કરો। રામ કબીર। श्रीधाम पुण्यात श्री अनंत कोटि वैष्णव जीवनजी महाराज ना चरण कमल में सादर सपरू राम कबीर, सदगुरु श्री नामदेव कबीर साहिब ना चरण कमल में सादर सपरू राम कबीर, पद्मनाभ जी भगवान ना चरण कमल में सादर सपरू राम कबीर, हित कृपा राम कबीर, सर्वे सदगुरु ધેરુજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સપરું રામ કબીર। પ્રથમથી અત્યાર સુધીના સર્વે સદગુરુ મહારાજોના ચરણ કમળમાં સાદર સપરું રામ કબીર। વર્તમાનમાં પૂજ્ય શ્રી પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાદર સપરું રામ કબીર। ગીતાબાના ચરણ કમળમાં સાદર સપરું રામ કબીર। સર્વે સંતો ભક્તો ને પ્રેમપૂર્વક અંતરપૂર્વક રામ કબીર। આપણે સર્વે ભક્તો ભજન, શનિવાર રવિવારે ભજન કીર્તન પ્રવચન સંત સત્સંગ કરી રહ્યા છે। ખૂબ જ આનંદની વાત છે। આપણને સદગુરુએ એવો રસ્તો બતાવ્યો છે, ચોખ્ખો રસ્તો, એ રસ્તા ઉપર આપણે ચાલીએ, અનન્ય ભક્તિ કરીએ, ચાર પદાર્થ અનન્ય ભક્તિ અને કરીને આપણે આચરણમાં મૂકીને આપણે જીવનમાં કલ્યાણ કરીએ। ભાઈઓ, આ છેલ્લો ફેરો છે। જાગો, ઉઠો, જાગો, 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 संतो भक्तो वैष्णवो जागो, ना करो नींद से प्यार, ना करो नींद से प्यार, जैसा रहन का सपना ऐसा है संसार। आ संसार रहन का रात जैसा रहन का सपना जैसा संसार, ત્યારે સપનું આવે છે, એ સપનું જાગૃત થયા પછી કઈ આપણને દેખાતું નથી, એવો આ સંસાર છે। માટે જાગો, આપણને સંતો ઠોકી ઠોકીને કહી રહ્યા છે કે ભક્તો, તમે આ છેલ્લો ફેરો છે તમારો,
મનુષ્ય જન્મ ફરી વળે નહીં, માટે મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે આપણે જાગૃત થઈ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ સોના આવે દાવડો, માયા મળશે કઈ વાર, ના મળે સન મેળાવડો, આ વેળા ફરી ફરી રહ્યા માટે જાગો જાગો. અને જીવનની મહારાજે કહ્યું છે કે ભાઈઓ કોઈ ભોળો તો ભોળવાશો નહીં, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. એ આપણને સમજાવ્યું છે એ પ્રમાણે સંતોના વચનો વારંવાર યાદ કરી અને એને દોહરાવીએ અને દોહરાવીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર રામજી મોટા, ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને, જે તમે દરરોજ સવારે બધા ભક્તોને જગાડો છો. આમ તો ભક્તો જાગી જાય છે એમની જાતે, પણ તમે જે રીતે જગાડો છો તે એની કોઈ તુલના ના થાય. તમે કોઈ ભૂલતું હોય તો ભૂલવા નથી દેતા કે ભક્તિ હંમેશા, અને આપણે જે જીવનજી મહારાજે આપણને ભક્તિ આપી છે, 4 પદાર્થોની ભક્તિ, તે પણ તમે બધાને યાદ કરાવો છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને આ જ રીતે તમે બધાને ભક્તિના માર્ગે આગળ દોરો. રામ કબીર. નેક્સ્ટ સતીશ કાકા, આપનો હેન્ડ રેસ છે, આવો અને પ્રસ્તુત કરો. રામ કબીર. જીતુભાઈ. રામ કબીર. સૌ ગુરુજનોને અને સંતોને પ્રણામ વંદન. રામ કબીર. અને સૌ ભક્તજનોને રામ કબીર. આજનું ભજન એક કૃષ્ણ ભજન છે, બહુ સુંદર ભજન છે, તો પ્રસ્તુત કરું છું. बाट निहारे घनश्याम, नैना नीर भरे. बाट निहारे घनश्याम, नैना नीर भरे. आस करे दिन रैन, नैना नीर भरे. बाट निहारे घनश्याम, नैना नीर भरे. जोग ध्यान में चित नहीं लागे, मन की पीर भी पल पल जागे. जोग ध्यान में चित नहीं लागे, मन की पीड़ भी पल पल जागे. रैन जगे अविराम, नैना नीर भरे. बाट निहारे घनश्याम, नैना नीर भरे. आस करे दिन रैन, नैना नीर भरे. बांके बिहारी कृष्ण कन्हाई, काहे सखे सुध बुध बिसराई. बांके बिहारी कृष्ण कन्हाई, काहे सखे सुध बुध बिसराई. कब आओगे मेरे धाम, कब आओगे मेरे धाम. नैना नीर भरे. बात निहारे घनश्याम, नैना नीर
नैना नीर भरे पतित पावन मोह शरण में लीजो नाथ सखा हरि दर्शन दीजो पतित पावन मोह शरण में लीजो नाथ सखा हरि दर्शन दीजो लगन लगी तेरे नाम नैना नीर भरे बाट निहारे घनश्याम नैना नीर भरे आस करे दिन रैन नैना नीर भरे बाट निहारे घनश्याम नैना नीर भरे नैना नीर भरे नैना नीर भरे। सतगुरु देव की जय। राम कबीर। રામ કબીર કૃષ્ણ ભગવાનનું સરસ ભજન એવું લાગે કે આ ગોપીઓનો ભાવ રાધાનો ભાવ ભક્તોનો ભાવ છે બાટ નિહારે ઘનશ્યામ નયના નીર ભરે આસ કરે દિન રેન નયના નીર ભરે ખૂબ સરસ સતીશ કાકા આવો ને આવો ભજન અમને સંભળાવતા રહેજો હવે આઈ થિંક એનજે પટેલની ત્યાંથી આવી ગયા છે ઓનલાઈન છે તો ભજન કીર્તન જે તમારે પ્રસ્તુત કરવું હોય તે કરો પ્લીઝ પાછું ડ્રોપ થઈ ગયા છે તો આપણે થોડું વેટ ઓનલાઈન છે પણ ઓકે તો આવો તો પ્રસ્તુત કરો ઓકે આપણે રાહ જોઈએ ત્યાં સુધી એક ભજન આપણે અહીંયાથી લઈ લઈએ છીએ લક્ષ્મીમાની જે પ્રસાદી છે તે મમ્મી ગાશે રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સર્વે ભક્તો ને રામ કબીર હું લક્ષ્મીબાની પ્રસાદી ભજન ગાઉં છું ગરબો નંબર 1 અને 152 નું પાન રામ કબીર પ્રેમથી બાંધ્યા હો મારા પ્રાણ પ્રેમથી બાંધ્યા હો મારા પ્રાણ આવું અમે નોતું જાણ્યું મારા માલવારી ઓધવ કે જો માધવને એટલું જુદી જુદી જાશે અમારા પ્રાણ જુદી જુદી જાશે અમારા પ્રાણ આવું અમે નોતું જાણ્યું મારા વાલ મારી જલ વિના માછલડી જીવે નહીં તેવી ગતિ કીધી તમે અધુરાય તેવી ગતિ કીધી તમે અધુરાય આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મોરી વાલા તમે ગોકુળમાં મોટા થયા રે ભૂલી ગયા બાળપણાના ખેલ ભૂલી ગયા બાળપણાના ખેલ આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારી વંદ્રાવનની વાટ રડિયા મને
તમ વિના સુની સુની ખાવા દાય, તમ વિના સુની સુની ખાવા દાય. આવું અમે નહોતું જાણ્યું મારા વાલા મોરે, તમ વિના ખાવું પીવું ગમે નહીં. સુની પડી મંદિરિયામાં સેજ, સુની પડી મંદિરિયામાં સેજ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલો મોર. જળ ભરવા જાવું ત્યાં તમે સાંભળો રે, અહીં વાલો ફોડાવતો નિત માટ, અહીં વાલો ફોડાવતો નિત માટ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મોર. વાલા તારી મોરલીનો નાદ વિસરે નહીં રે, અમને તેડી રમાડ્યા રાસ, અમને તેડી રમાડ્યા રાસ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મોર. ઉદ્ધવય ક્રૂડ ક્યાંથી આવ્યા રે, લઈ ગયા જીવન હમારા પ્રાણ, લઈ ગયા જીવન હમારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મોર. વાલા તમે નંદ યશોદાને ચેતર્યા રે, તમને આવી નહીં કૈલાજ, તમને આવી નહીં કૈલાજ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ માર. જે કોઈ પરદેશી પ્રીત કરે રે, તેના થાય જ બુડા હાલ, તેના થાય જ બુડા હાલ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મોર. દિન દસ ચંદ્ર સખીની વિનતી રે, શામળા આપો ચરણમાં વાસ, શામળા આપો ચરણમાં વાસ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ માર. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ, સર્વે ભક્તોને રામ રામ. રામ કબીર ધનીબાની પ્રસાદી અને બહુ જ સરસ ગરબો ભજન, જે આપને સીધું ગોકુળ વૃંદાવન લઈ જાય આપણને, અને એ વખતનો સમય યાદ કરાવે, અને જે પ્રેમ લક્ષના ભક્તિ આપણને જીવનજી મહારાજે બતાવી છે, તેને આપણને એનું મહત્વ સમજાવે છે કે પ્રેમ લક્ષના નિષ્કામ જે ભક્તિ આપણને જીવનજી મહારાજે બતાવી છે, તે આપણને કેટલી સારી ફિલિંગ્સ કરાવે છે. અને જીવનનું ગમે તે આપણે સ્ટ્રેસ હોય, દુઃખ હોય, બધું જતું રહે છે એ વખતે. તો હવે કોઈનો હેન્ડ રેઝ નથી, જો કોઈને ગાવું હોય તો પ્લીઝ આવો. ઓકે, તો હવે આપણે સાંજે સંધ્યા આરતીમાં મળીશું. આવતીકાલે સવારે પ્રભાતિયામાં સર્વે સંતો ભક્તોને ફરીથી મારા રામ સંતોને પ્રભાતના પ્રેમ રામ કબીર.